નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધ સ્કૂલ ઓફ સાયન્સની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું ફરી એક વખત સ્વાગત છે. મિત્રો, આપણે ગયા વિડીયો લેક્ચરની અંદર વિનનો સ્થાનાંતરનો નિયમ જોયેલો અને સ્ટીફન બોલ્ટ્ઝમાનનો નિયમ પણ જોયેલો. વિનનો સ્થાનાંતરનો નિયમ યાદ કરો તો વિન નામના વૈજ્ઞાનિકે એવું કીધેલું કે ભાઈ વિકિરણનું ઉત્સર્જન થાય છે એ વાત સાચી છે. વિદ્યુત ચુંબકી વિકિરણનું દરેક પદાર્થ પોતાના તાપમાન અનુસાર ઉત્સર્જન કરે છે, પરંતુ જો તમે તાપમાન વધારો તો ઓછી તરંગ લંબાઈવાળા તરંગોનું પ્રમાણ વધે, ઓછી તરંગ લંબાઈવાળા વિકિરણોની તીવ્રતા વધે. લેમ્બડા મેક્સિમમ વ્યસ્ત પ્રમાણ ટી સપ્રમાણતા દૂર કરો, એટલે કે વ્યસ્ત પ્રમાણતાનો જે એ સિમ્બોલ દૂર કરો તો એક અચળાંક મૂકવો પડે અને એને વિનનો અચળાંક કહેવામાં આવે છે અને એ થાય લેમ્બડા ઇઝ ઇક્વલ ટુ બી બાય ટી. લેમ્બડા ટી બરાબર બી, જ્યાં ટી એ નિરપેક્ષ તાપમાન, લેમ્બડા એ તરંગ લંબાઈ મીટરમાં અને બી એ 2.9 × 10⁻³ મીટર ઇન્ટુ કેલ્વિન થાય છે. ત્યાર પછીની થિયરી જોયેલી સ્ટીફન બોલ્ટ્ઝમાનનો નિયમ. સ્ટીફન અને બોલ્ટ્ઝમાન બે અલગ અલગ વૈજ્ઞાનિકો છે. સ્ટીફને સિદ્ધાંતિક રીતે પ્રાયોગિક રીતે એમણે પ્રયોગ સાબિત કરેલો અને બોલ્ટ્ઝમાને સિદ્ધાંતિક રીતે ગણતરી દ્વારા સાબિત કરેલું કે જ્યારે પણ કોઈ પદાર્થને આપણે ગરમ કરીએ તો કોઈ પદાર્થમાંથી વિકિરણનું ઉત્સર્જન થાય ને થાય જ. હવે કેટલું વિકિરણ ઉર્જાનું ઉત્સર્જન થશે તો એ એના તાપમાન પર આધાર રાખશે. એના તાપમાનના ચતુર્થ ઘાતના સમપ્રમાણમાં હોય છે. ત્યાર પછી ક્ષેત્રફળની વાત કરીએ તો ક્ષેત્રફળના એ બાહ્ય સપાટીનું જે ક્ષેત્રફળ હોય છે એ ક્ષેત્રફળના સમપ્રમાણમાં હોય છે. એ સપાટીની ઉત્સર્જકતા એ પર આધાર રાખે અને એનું એક સૂત્ર હતું H બરાબર સિગ્મા એપ્સિલોન એ T⁴. એપ્સિલોનની જગ્યાએ ઘણી વખત એ પણ લેતા હતા. એ પદાર્થની ઉત્સર્જકતા. ત્યાર પછી ટી એ નિરપેક્ષ તાપમાન T⁴ ના સમપ્રમાણમાં, એ એટલે બાહ્ય સપાટીનું ક્ષેત્રફળ, જેટલી સપાટીમાંથી વિકિરણનું ઉત્સર્જન થવાનું છે એનું ક્ષેત્રફળ. અને સિગ્મા એ સ્ટીફન બોલ્ટ્ઝમાનનો અચળાંક, જેનું મૂલ્ય છે 5.67 × 10⁸ મીટર વોટ પર મીટર કેલ્વિન. ચાલો, ત્યાર પછી વોટ પર મીટર સ્ક્વેર ઇન્ટુ કેલ્વિન થશે. ઓકે, વોટ પર મીટર સ્ક્વેર ઇન્ટુ કેલ્વિન થશે. ત્યાર વોટ પર મીટર સ્ક્વેર ઇન્ટુ કેલ્વિન ⁴ આગળ આપણે કરાવેલું છે, કેમ કે H એટલે વોટ અને આડછેદનું ક્ષેત્રફળ અને તાપમાનને 4 ઘાત છેદમાં આવશે એટલે મીટર સ્ક્વેર ઇન્ટુ કેલ્વિન ⁴ આવશે. ત્યાર પછી આજે આપણે એક નવો ટોપિક ભણવાનો છે અને એ ટોપિકનું નામ છે મિત્રો ગ્રીન હાઉસ અસર. ખૂબ તમે સાંભળ્યું હશે કે ગ્રીન હાઉસ અસર શું છે અને કદાચ ભણ્યા પણ હશો, આઈ ડોન્ટ નો. ગ્રીન હાઉસ અસર એ શું છે? ઘણી વખત ગ્રીન હાઉસ અસર આપણા માટે ફાયદાકારક છે કે નુકસાનકારક? બરાબર સમજો, ગ્રીન હાઉસ અસર ફાયદાકારક છે કે નુકસાનકારક? વિચારજો. તો આ પ્રશ્ન પૂરો થશે ત્યારે તમને ખબર પડશે. ગ્રીન હાઉસ અસર અને ગ્લોબલ વોર્મિંગ એ બંને મિત્રો અલગ અલગ શબ્દ છે. તો આપણે થિયરી આગળ ભણતા જઈએ અને સમજતા જઈએ કે શું ગ્રીન હાઉસ અસર છે. તો મિત્રો, દાખલા તરીકે આ પૃથ્વીની સપાટી છે, આ સન છે, એમાંથી બધા જ પ્રકારના વિકિરણોનું ઉત્સર્જન થાય. હવે આમાંથી વિકિરણ ઉર્જા જ્યારે પૃથ્વી પર આવે છે, સૂર્યમાંથી જ્યારે વિકિરણ ઉર્જા પૃથ્વી પર આવે છે ત્યારે દરેક પદાર્થ પોતાની શોષકતા અનુસાર વિકિરણ ઉર્જાનું ઉત્સર્જન કરશે. આ કયા વિકિરણો હોય છે? સૂર્યમાંથી આપણા સુધી ઉષ્મા જે પહોંચે છે એ કયા વિકિરણો હોય છે? વિદ્યુત ચુંબકી વિકિરણો હોય છે. નહીં કે ઉષ્મા વહન દ્વારા કે નહીં કે ઉષ્મા નયન દ્વારા. ઉષ્મા વહન કે ઉષ્મા નયન દ્વારા આપણા સુધી વિકિરણ ઉર્જા નથી પહોંચતી. આપણા સુધી જે વિકિરણ ઉર્જા પહોંચે છે એ કયા સ્વરૂપે પહોંચે છે? ઉષ્મીય વિકિરણ સ્વરૂપે પહોંચે છે. ઉષ્મીય વિકિરણ છે. હવે પૃથ્વી પરનો દરેક પદાર્થની શોષકતા અલગ અલગ હોય. આપણે ગઈકાલે વાત કરેલી પાણી, રેતી, એમ દરેક પદાર્થ છે એની કાળો પદાર્થ હશે તો એની શોષકતા વધારે છે. પૃથ્વી પરનો દરેક પદાર્થ પોતાની શોષકતા અનુસાર વિકિરણનું શોષણ કરે. સૂર્યમાંથી આવતા દરેક વિકિરણનું પૃથ્વી પરનો પદાર્થ પોતાની શોષકતા અનુસાર શું કરશે? આ વિકિરણનું શું કરે? વિકિરણનું શોષણ કરે. મિત્રો, વિકિરણનું શું કરશે? શોષણ કરશે. અમુક પદાર્થ વધારે શોષણ કરશે, અમુક પદાર્થ ઓછો શોષણ કરશે. મોટે ભાગે લીસી સપાટી કરતાં ખરબચડી સપાટી વધારે શોષણ કરે, આવું યાદ રાખજો મિત્રો. આપણે થર્મોસની વાત કરેલી કે થર્મોસની બહારની સપાટી એ ચળકતી સપાટી હોય, એ ખૂબ જ ઓછું શોષણ કરે, એટલા માટે એને વિકિરણ ઉર્જા એના પર આપાત થાય અને અંદરના પદાર્થને એ અસર ના કરે, એટલા માટે એની સપાટી ચળકતી રાખવામાં આવે, ચાંદી જેવી રાખવામાં આવે. તો દરેક પદાર્થની શોષકતા અલગ અલગ હશે. એ શોષકતા અનુસાર દરેક પદાર્થ પોતાનામાંથી એ દરેક પદાર્થ
સૂર્યમાંથી આવતી વિકિરણ ઉર્જાનું શું કરશે? શોષણ કરશે. હવે આ જે પદાર્થે વિકિરણ ઉર્જાનું શોષણ કર્યું એ સંગ્રહ નથી કરતો, એ પોતાનામાંથી ફરીથી પાછી વિકિરણ ઉર્જાનું ઉત્સર્જન કરશે. ને એ વિકિરણ ઉર્જા કયા વિકિરણ સ્વરૂપે કરશે? તો પારરક્ત. યાદ રાખજો, આ પદાર્થો આ જે વિકિરણ ઉર્જાનું શોષણ કરશે એમાંથી પારરક્ત જેને ઇન્ફ્રારેડ કહેવાય. ટોટલ વિદ્યુતચુંબકીય વિકિરણના મિત્રો 7 પ્રકાર. સૌ પ્રથમ આવશે રેડિયો તરંગો, ત્યાર પછી આવશે ઇન્ફ્રારેડ, ત્યાર પછી આવશે પારરક્ત, ત્યાર પછી આવશે દ્રશ્ય પ્રકાશ, પારજાંબલી, એક્સરે અને ગ્યામા રે. તો આટલા વિકિરણો પૈકી જે પૃથ્વી પરના સપાટી પરના જે પણ પદાર્થ, ચાહે એ જમીન લઈ લો, ચાહે કોઈ મકાનના નળિયા લઈ લો, કોઈનું ધાબુ લઈ લો, જે પણ વસ્તુ તમારે લેવું હોય એ વિકિરણનું શોષણ કરશે અને પોતાનામાંથી પારરક્ત વિકિરણોનું શું કરશે? ઉત્સર્જન કરશે. પારરક્ત વિકિરણનું, ઇન્ફ્રારેડ વિકિરણનું શું કરશે? ઉત્સર્જન કરશે. પારરક્તનું ઉત્સર્જન કરે. હવે દાખલા તરીકે કોઈ પદાર્થ છે એ પારરક્તનું ઉત્સર્જન કરે. હવે આ પારરક્તની તરંગલંબાઈ એટલી બધી મોટી છે કે એ દ્રશ્ય પ્રકાશ કરતાં એની તરંગલંબાઈ વધારે છે, પારજાંબલી કરતાં એની તરંગલંબાઈ વધારે છે. દ્રશ્ય પ્રકાશ, પારજાંબલી, ત્યાર પછી આવશે એક્સરે અને ગ્યામા રે. આ 4 કરતાં આની તરંગલંબાઈ વધારે છે અને 2 કરતાં ઓછી છે, રેડિયો અને માઇક્રોવેવ. તો આની તરંગલંબાઈ કેવી છે? વધારે છે. તરંગલંબાઈ એટલે શું? મેં તમને કીધેલું કે તરંગલંબાઈ વધારે છે, આથી પૃથ્વીના વાતાવરણની બહાર નથી નીકળી શકતા. તરંગલંબાઈ વધારે છે તો કેટલી છે? તો કે ભાઈ એની તરંગલંબાઈ છે, યાદ રાખજો મિત્રો, 1 મિલીમીટરથી 700 નેનોમીટર. મિલી એટલે 10⁻³ એટલે નેનો એટલે 10⁻⁹. આની તરંગલંબાઈ, આ તરંગલંબાઈ ખૂબ ઓછી કહેવાય મિત્રો, દ્રશ્ય પ્રકાશ કરતાં ઓછી કહેવાય. તો સોરી, દ્રશ્ય પ્રકાશ કરતાં આ તરંગલંબાઈ ખૂબ વધારે કહેવાય, દ્રશ્ય પ્રકાશ કરતાં વધારે કહેવાય. તો આટલી તરંગલંબાઈના વિકિરણો એ વાતાવરણને ભેદીને બહાર નથી નીકળી શકતા. તો ક્યાં જાય? તો કે ભાઈ પૃથ્વીની સપાટી પર જે પણ કંઈક જુદા જુદા વાયુઓ રહેલા છે જેને ગ્રીન હાઉસ વાયુઓ નામ આપેલું છે, એ કયા કયા વાયુ? તો કે ભાઈ એક છે કાર્બન ડાયોક્સાઇડ, જેને આપણે CO2 કહીએ છીએ, જે આપણે ઉચ્છવાસ શ્વાસોશ્વાસની ક્રિયા દરમિયાન બહાર કાઢીએ છીએ શરીરમાંથી, કાર્બન ડાયોક્સાઇડ. ત્યાર પછી આવશે મિથેન, CH4. ત્યાર પછી આવશે નાઇટ્રસ ઓક્સાઇડ, જેને N2O કહેવાય. ત્યાર પછી આવશે ક્લોરોફ્લોરોકાર્બન, જેને યાદ રાખજો CFCl કહેવાશે. ક્લોરોફ્લોરોકાર્બનને શું કહેવાશે? CFCl. આ દરેક ગ્રીન હાઉસ વાયુઓ કહેવામાં આવે છે, કેમ કે એ શું કરે આપણે જોઈએ. ક્લોરોફ્લોરોકાર્બન. ત્યાર પછી ઓઝોન, ટ્રોપોસ્ફિયરિક ઓઝોન, ટ્રોપોસ્ફિયરમાં જે રહેલો છે ટ્રોપોસ્ફિયરિક ઓઝોન, O3. આ વાયુઓ જે પૃથ્વીની સપાટીમાંથી જે પારરક્ત વિકિરણોનું ફરીથી ઉત્સર્જન થયેલું એ શું કરશે? આ શોષણ કરશે. ફરીથી કહું છું કે સૂર્યની સપાટીમાંથી આપણા જમીન પર જેની શોષકતા વધારે છે એ શોષણ કરશે, પોતાની શોષકતા અનુસાર શોષણ કરશે. વધારે શોષકતા છે તો વધારે શોષણ કરશે, ઓછી શોષકતા છે તો ઓછું શોષણ કરશે. આ જે વિકિરણનું શોષણ કરે છે એ વિકિરણનું ફરી પાછું પારરક્ત વિદ્યુત ચુંબકીય વિકિરણના સ્વરૂપમાં ઉત્સર્જન કરશે. અને આ પારરક્ત વિકિરણની તરંગલંબાઈ ખૂબ વધારે હોવાથી, વધારે 1 મિલીમીટરથી 700 નેનોમીટર એ વધારે કહેવાય, એ વધારે હોવાથી વાતાવરણની બહાર નથી જઈ શકતી. તો શું થાય છે? તો કે ભાઈ એ વાતાવરણની બહાર નથી જતો તો પૃથ્વીની સપાટી પર અમુક ગ્રીન હાઉસ વાયુઓ રહેલા છે. એ વાયુઓ કયા કયા? તો કે ભાઈ કાર્બન ડાયોક્સાઇડ, મિથેન, નાઇટ્રસ ઓક્સાઇડ, ક્લોરોફ્લોરોકાર્બન, ટ્રોપોસ્ફિયરિક ઓઝોન, આ વગેરે ગ્રીન હાઉસ વાયુઓ છે એ શું કરશે? શોષણ કરશે. ક્લિયરિટી બરાબર આવે છે કે મિત્રો? ઓકે, સરસ આવે છે. તો આ જે ગ્રીન હાઉસ વાયુ એ શોષણ કરશે અને ફરી પાછું ઉત્સર્જન કરશે. શોષણ કરી લેશે એ પારરક્તનું અને ફરી પાછું શું કરશે? એ પારરક્તનું ઉત્સર્જન કરશે. હવે આ ઉત્સર્જન થવાથી શું થશે? તો કે ફરીથી પાછું પૃથ્વીની સપાટી પર આવશે, પૃથ્વીની સપાટી ફરી શોષણ કરશે, ફરી પાછું ઉત્સર્જન થશે. એટલે આ પ્રોસેસ શરૂ થાય છે. પરંતુ પારરક્ત જે વિકિરણો છે, ઇન્ફ્રારેડ વિકિરણો છે, પારરક્ત એ ઉષ્મીય વિકિરણો તરીકે ઓળખાય છે. કયા વિકિરણો તરીકે ઓળખાય? ઉષ્મીય વિકિરણો તરીકે ઓળખાય. હીટ રેઝ કહેવામાં આવે. શું કહેવામાં આવે? હીટ રેઝ.
તો આ પારરક્ત વિકિરણને હીટ રેસ કહેવામાં આવે. હીટ રે એટલે ઉષ્માનું એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થાનાંતર કરે. આપણે તાપણું કરીએ અને જે વિકિરણો આપણા સુધી આવે છે એને આપણે વિદ્યુત ચુંબકીય વિકિરણ કીધું, પણ એ વિદ્યુત ચુંબકીય વિકિરણ બીજું કંઈ નહીં પણ એ પારરક્ત હોય છે. તો પારરક્ત એ વિદ્યુત ચુંબકીય વિકિરણ ઉષ્મીય વિકિરણ છે. આથી એ શું કરશે તો કે ભાઈ પૃથ્વીની સપાટીમાંથી પારરક્ત એ ગ્રીન હાઉસ વાયુમાં ગયું, એને ફરી પાછું શોષણ કર્યું, પૃથ્વીની સપાટી પર આવ્યું. તો આવી રીતે ઉષ્માનું અહીંથી અહીંયા અને અહીંથી અહીંયાનું આ એક ચક્ર એક ચાલ્યા કરે છે. આ ચક્ર શરૂ જ રહે છે. આના કારણે શું થાય તો કે આને કારણે પૃથ્વીની સપાટીનું તાપમાન કેવું રહેશે? જળવાઈ રહેશે. દિવસ દરમિયાન ખૂબ વધી નથી જતું કે રાત્રિ દરમિયાન ખૂબ ઘટી નથી જતું. તો આ ગ્રીન હાઉસ વાયુઓ એ શું કામ કરે છે તો કે પૃથ્વીનું વાતાવરણ જાળવી રાખે છે. શું કામ જાળવી રાખે તો કે ભાઈ રાત્રિ દરમિયાન તો કોઈ વિકિરણ આવતા નથી. જો બધાનું ઉત્સર્જન કરી દે, કોઈ જે પેલા ગ્રીન હાઉસ વાયુ જો શોષણ ના કરતો હોય તો પૃથ્વીની સપાટીમાંથી બધા જ જે દિવસ દરમિયાન ગરમી પડે એટલે બધા જ વિકિરણો જતા રહે, બહાર જતા રહે, તો તાપમાન એકદમ એની એટલે ઉત્સર્જકતા એની વધારે થશે, તો તાપમાન એકદમ ઘટી જશે. જો ગ્રીન હાઉસ વાયુઓ ન હોત તો પૃથ્વીનું તાપમાન -18°C હોત. ગ્રીન હાઉસ અસર ન થાય તો પૃથ્વીનું તાપમાન કેટલું હોત? -18°C જેટલું નીચું જતું રહે. તમને ખબર છે મિત્રો -18°C એ શું થાય? 0°C તાપમાને પાણી બરફ બનવા મળે. તો -18°C તાપમાને તો કેટલું આપણું લોહી પણ કદાચ જામી જાય, આપણે ઓક્સિજન પણ ના લઈ શકત. જેમ આપણે હિમાલય ચડવાની જે ટ્રાય કરે છે, માઉન્ટ એવરેસ્ટ ચડવાની જે ટ્રાય કરે, ત્યાં વાતાવરણ તાપમાન ખૂબ ઓછું હોય છે, તો ત્યાં માણસને પોતાના મૃત્યુનો ભય રહે છે. તો જો આ ગ્રીન હાઉસ અસર ન હોત તો -18°C તાપમાન થઈ જાય તો શું થાત? માનવ જીવન ટકી શકત? ના ટકી શકત. તો ગ્રીન હાઉસ અસર આપણા માટે નુકસાનકારક છે કે ફાયદાકારક? તો કે ભાઈ આપણા માટે ફાયદાકારક છે. જો ગ્રીન હાઉસ અસર ના થાત તો આપણને ઘણું બધું નુકસાન વેઠવું પડત. કદાચ આપણે માનવ જીવન શક્ય જ ના હોત જો ગ્રીન હાઉસ અસર ના હોત તો આમ ગ્રીન હાઉસ અસર એ આપણા માટે ફાયદાકારક છે. પરંતુ અમુક મારી તમારી જેવા માણસોની અમુક પ્રકારની એવી પ્રક્રિયાઓ છે કે આ ગ્રીન હાઉસ અસરને નુકસાન કરતા છે. દાખલા તરીકે આપણે અત્યારે વાતાવરણમાં પ્રદૂષણ એટલું બધું વધી ગયું છે, વાતાવરણનું પ્રદૂષણ એટલું બધું વધી ગયું કે આ બધા વાયુઓનું પ્રમાણ વધી ગયું. ગ્રીન હાઉસ વાયુઓ હતા એનું પ્રમાણ વધી ગયું. આ વાયુઓનું પ્રમાણ વધવાથી શું થાય તો કે એ વધારે વિકિરણનું ઉત્સર્જન કરશે, શોષણ પણ વધારે કરશે. જે પૃથ્વીની સપાટી પરથી જે વિકિરણનું ઉત્સર્જન થતું હતું એનું શોષણ કરીને વધારે ઉત્સર્જન કરશે. વધારે ઉત્સર્જન કરશે તો તાપમાન શું કરશે? કોનું વધારે ઉત્સર્જન કરશે? પારરક્તનું. પારરક્ત કેવા છે? ઉષ્મીય વિકિરણ. ઉષ્મીય વિકિરણ શું કરશે? તાપમાન વધારશે. તો તાપમાન જાળવવાને બદલે હવે ધીમે ધીમે તાપમાન વધારવા માંડ્યું છે. શું કામ તો કે ભાઈ માનવ સર્જિત અમુક પ્રક્રિયાઓ એવી છે કે એના કારણે પ્રદૂષણ છે. તો એ પ્રદૂષણના કારણે દર શતાબ્દીએ એટલે દર વર્ષ, દર શતાબ્દીએ 0.3°C થી 0.6°C જેટલું તાપમાન વધે છે. પૃથ્વીની સપાટીનું તાપમાન દર 10 વર્ષે સરેરાશ 0.3 થી આ છેલ્લા 2000 આપણે આ 21મી સદીની જ્યારથી શરૂઆત થઈ ત્યારે 2 દશકા ગયા છે. એક 2001થી 2010 અને 2011થી 2020, તો સરેરાશ 0.3 થી 0.6°C વધારો થાય છે દર 10 વર્ષે. જો આવું જોવા જઈએ તો આવનારી આપણી અડધી સદી પૂરી થશે એટલે કે 2050 આવશે ત્યાં સુધીમાં પૃથ્વી પરનું તાપમાન કેટલું વધી ગયું છે તો કે ભાઈ 3°C થી 6°C વધી ગયું છે. કેટલા વર્ષોમાં? આવનારા 50 વર્ષોમાં. તો આપણે શું કરવું જોઈએ કે ભાઈ આ વાયુઓનું પ્રમાણ ઘટાડવું જોઈએ, પ્રદૂષણ ઓછું ફેલાવવું જોઈએ. પછી આ વાયુ ઘટી જાય તો પણ નુકસાનકારક, તો ગ્રીન હાઉસ અસર થતી બંધ થઈ જાય. એટલે કે મેન્ટેન કરવું જોઈએ. પૃથ્વીનું વાતાવરણ છે એ વાતાવરણનું તાપમાન આપણે શું કરવું પડશે? મેન્ટેન કરવું પડશે. તો જ આપણે આગળ જીવી શકીશું, નહીં તો આપણા માટે જીવન કેવું બનશે? મુશ્કેલ બનશે. તો મિત્રો આ જે ઘટના છે આનું પ્રમાણ વધી જવાની, પૃથ્વીનું તાપમાન વધવાની આ પ્રક્રિયાને ગ્લોબલ વોર્મિંગ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? ગ્લોબલ વોર્મિંગ. જે ગ્રીન હાઉસ અસરથી અલગ છે. ગ્રીન હાઉસ અસર તો આપણા માટે ખૂબ ફાયદાકારક છે. ગ્લોબલ વોર્મિંગની પ્રક્રિયા એ છે કે ભાઈ આ ગ્રીન હાઉસ વાયુઓનું પ્રમાણ વધે છે, એ વાયુનું પ્રમાણ વધવાને કારણે એ વધારે ઉષ્મીય વિકિરણનું ઉત્સર્જન કરશે. ઉષ્મીય વિકિરણ બીજા કોઈ જ નહીં, હીટ રે બીજા કોઈ જ નહીં, પરંતુ પારરક્ત વિકિરણ. આ પારરક્ત વિકિરણો પૃથ્વીનું તાપમાન સરેરાશ શું કરે છે? વધારે છે. હવે આ તાપમાન વધારવાથી શું થશે તો કે ભાઈ ધ્રુવ પ્રદેશ પર જે બરફાચ્છાદિત વિસ્તાર છે એ બરફાચ્છાદિત વિસ્તારમાંનો બરફ પીગળશે. બરફ પીગળશે એટલે એ બધું પાણી સમુદ્રમાં આવશે. તો સમુદ્રની સપાટીમાં શું થશે? વધારો થશે. સમુદ્રની સપાટીમાં વધારો થશે તો દરિયા કિનારાના જે શહેરો છે, આપણે બોમ્બે છે, સુરત છે, એ બધાને એક ભય રહેશે કે ભાઈ ગ્લોબલ વોર્મિંગના કારણે એ દરિયાનું પાણી જમીન પર આવી જશે.
તો આવી બધી પ્રક્રિયાઓ અટકાવવી હોય તમારે તો અત્યારે પ્રદૂષણ એટલા માટે ઓછું ફેલાવવું પડે કે આ વાયુઓ વાતાવરણમાં ઓછા જાય તો એ ઓછું વિકિરણનું શું કરશે, ઉત્સર્જન કરશે. તો આમ ગ્લોબલ વોર્મિંગને કારણે આપણે માનવ જીવન અત્યારે મુશ્કેલમાં મુકાઈ રહ્યું છે, તો એની અસર શક્યમાં શક્ય ઓછી થાય એવા આપણે પ્રયત્નો કરવા જોઈએ. ત્યાર પછી બીજી વાત એ છે કે આ ગ્લોબલ વોર્મિંગને કારણે રણ પ્રદેશમાં પણ વધારો થશે. આપણે જે શું કહેવાય કે જે ફળદ્રુપ જમીન છે એ પણ કેવી થશે, ઓછી થશે. તો એમાં પણ ધીમે ધીમે ઘટાડો થાય એવી આપણે કંઈક પ્રોસેસ કરવી જોઈએ. તો આખી પ્રક્રિયા ગ્રીન હાઉસ અસર મિત્રો બરાબર સમજી લેજો શું કહેવા માગે છે. સૌપ્રથમ તો ગ્રીન હાઉસ અસર એટલે શું, તો કે સૂર્યમાંથી જે પણ વિકિરણો આવે છે પૃથ્વીની સપાટી દ્વારા પોતાની શોષકતા અનુસાર શોષણ થાય, એ ફરી પાછું ઉત્સર્જન કરે. એની તરંગ લંબાઈ વધારે હોય, કયા સ્વરૂપે ઉત્સર્જન કરશે, પારરક્ત સ્વરૂપે. તો આ પારરક્ત વિકિરણોની તરંગ લંબાઈ વધારે હોવાથી એ વાતાવરણની બહાર નથી જઈ શકતા. તો ક્યાં જાય છે, તો કે પૃથ્વીની સપાટી પરના જે પણ વાયુઓ છે, ગ્રીન હાઉસ વાયુઓ છે, બરાબર નામ યાદ રાખી લેજો. ગ્રીન હાઉસ વાયુઓ કયા કયા છે? કાર્બન ડાયોક્સાઇડ CO2, મિથેન CH4, નાઇટ્રસ ઓક્સાઇડ N2O, ક્લોરોફ્લોરોકાર્બન CFCl, ટ્રોપોસ્ફિયર ઓઝોન O3. આ વગેરે શું કરશે, શોષણ કરે અને ફરી પાછું ઉત્સર્જન કરશે. તો આ ઉત્સર્જન કરે તો શું થશે, તો કે કોનું ઉત્સર્જન કરે, પારરક્ત એ તો ઉષ્માનું ઉત્સર્જન કરે. પારરક્ત તો ઉષ્મા ધરાવે છે, ઉષ્મીય વિકિરણો કહેવાય, એના કારણે ગરમી મળે, હીટ રેઝ કહેવાય. તો આને કારણે પૃથ્વીનું અને પૃથ્વીના વાતાવરણનું, પૃથ્વીની સપાટીનું અને પૃથ્વીના વાતાવરણનું તાપમાન મેન્ટેન રહે છે, જળવાઈ રહે છે. જો આ ના હોત તો જળવાત નહીં. જો ગ્રીન હાઉસ ના હોત તો આપણે શું કહેવાય, ગ્રીન હાઉસ ના હોત તો પૃથ્વીનું તાપમાન -18°C જેટલું નીચે જાય. મિત્રો બીજું કહેવાનું એ કે તમે ઘણી વખત રસ્તા પર જતા હોય, કંઈક લાંબી મુસાફરી કરતા હોય તો આપણને ગ્રીન માંડવા દેખાય. ગ્રીન હાઉસ આપણે ફિટ કરાવવું એવું કહે છે. એ શું હોય છે, તો કે એ દાખલા તરીકે આ ગ્રીન હાઉસનો માંડવો છે, તો એમાં શું થાય કે વિકિરણો અહીંયા સુધી અંદર આવી જાય. હવે આનું વાતાવરણ આપણે હૂંફાળું રાખવાનું હોય તો એ અહીંયા આ વાતાવરણમાં જ રહેશે. વધારે પ્રકાશ ન આવે, પહેલું તો વધારે ઉર્જા અંદર ન આવે, અને જે ઉર્જા આવે અંદર ને અંદર રહે, બહાર ના જાય. એટલે વાતાવરણ તાપમાન મેન્ટેન કરવા. સામાન્ય રીતે આપણે ઉનાળામાં આપણે સામાન્ય રીતે જો કે બપોરે ખૂબ તડકો પડે ત્યારે તાપમાન ખૂબ વધી જાય અને રાત્રિ દરમિયાન એનું તાપમાન ખૂબ ઘટી જાય. તો અહીંયા જમીન પર કેવું થશે, તો કે એ ઝડપથી ગરમ પણ થઈ જાય, ઝડપથી ઠંડુ પણ પડી જાય. તો એ અમુક શાકભાજી આમાં ના ઉગી શકે, અને ઉગે તો પણ એ સારો પાક ના આવે. તો એના માટે શું કરે, તો કે ભાઈ ગ્રીન હાઉસના માંડવા કરે તો એક તો વિકિરણ ઉર્જા ઓછી જાય. બપોરે ખૂબ તડકો પડતો હોય તો આની અંદર તમને ગરમી કેવી લાગશે, ઓછી લાગશે. કેમ, તો કે બધા જ વિકિરણો અંદર નથી આવતા, અમુક વિકિરણો અહીંથી જ પાછા ફરી જશે. અને બીજું કે જે આવે છે અંદર ને અંદર જળવાઈ રહેશે. તો રાત્રિ દરમિયાન પણ એ વિકિરણો બહાર નથી જતા, ત્યાં એટલી બધી ઠંડી નથી પડતી, એટલું બધું તાપમાન નીચે નથી જતું. એ તાપમાન કેવું રહેશે, મેન્ટેન રહેશે. તો એટલા માટે એવું કહેવાય છે કે આ ગ્રીન હાઉસને કારણે સારો એવો પાક, સારા એવા શાકભાજી કે જે તડકો ના સહન કરી શકે એના માટે ઉપયોગમાં લઈ શકાય. તો આપણે વાત કરતા હતા કે પારરક્ત ઉષ્મીય વિકિરણો, હીટ રેઝ કહેવાય. જો ગ્રીન હાઉસ ના હોત તો -18°C થાત. પરંતુ અમુક માનવ સર્જિત પ્રદૂષણને કારણે આ ગ્રીન હાઉસ અસરના જે ગ્રીન હાઉસ વાયુઓ છે એનું પ્રમાણ વધે છે. એનું પ્રમાણ વધવાને કારણે એ વધારે ઉષ્મીય વિકિરણ ઉત્સર્જન કરશે, જે પરિણામે પૃથ્વીની સપાટીનું અને પૃથ્વીના વાતાવરણના તાપમાનમાં શું કરે છે, વધારો કરે છે. તો પરિણામે દર 10 વર્ષે 0.3°C થી 0.6°C સરેરાશ વધારો છે. જો આવું ને આવું ચાલ્યા કરશે તો 50 વર્ષમાં આવનારા 2050 સુધીમાં 3°C થી 6°C જેટલું વધશે. અને આવનારા સમયમાં તાપમાનમાં શું થશે, સતત વધારો થતો રહેશે. જેને અટકાવવા માટે આપણે પ્રદૂષણ શક્ય એટલું કેવું કરવું જોઈએ, ઓછું કરવું જોઈએ. તો આ મિત્રો બરાબર ગ્રીન હાઉસ અસર સમજી લેજો. પરીક્ષામાં તમને 2 કે 3 માર્ક્સમાં પૂછાઈ શકે, અથવા અને સાયન્સના વિદ્યાર્થી તરીકે તમને ગ્રીન હાઉસ અસર અને ગ્લોબલ વોર્મિંગ શું છે એ તમને ખબર હોવી જોઈએ. ગ્લોબલ વોર્મિંગ એટલે શું, તો કે જે તાપમાન વધે છે પ્રદૂષણને કારણે એ ગ્લોબલ વોર્મિંગ. ગ્રીન હાઉસ અસર એટલે શું, તો કે પૃથ્વીના શું કે સપાટી પરના વિકિરણ ઉત્સર્જન થાય, એ ગ્રીન હાઉસ વાયુ શોષણ કરે, તાપમાન મેન્ટેન કરે, તાપમાન જાળવી રાખે, એ ગ્રીન હાઉસ અસર. તો બે વચ્ચેનો ભેદ સમજો મિત્રો. તો આજનો વિડીયો લેક્ચર આપણે અહીંયા સુધી રાખીએ છીએ. આ થિયરી તમારે ફરજિયાત એક વખત લખી દેવાની છે, મોઢેથી લખવાની છે. મોઢે એટલે યાદ કરીને પણ હાથથી લખજો સારી રીતે. અને આજનો વિડીયો લેક્ચર અહીંયા સુધી રાખીએ છીએ મિત્રો. ધન્યવાદ.